સ્વાગત છે। શ્રી કોયલી વિદ્યા મંદિર ખાતે વડોદરા શહેર એસઓજીની ટીમ દ્વારા ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરાયું। શ્રી કોયલી વિદ્યા મંદિર ખાતે આયોજિત સમર યોગ કેમ્પમાં 200 જેટલા વિદ્યાર્થીઓની હાજરીમાં ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરતી વડોદરા શહેર એસઓજી માનનીય પોલીસ કમિશનર નરસિંહા કોમરની સૂચના મુજબ આજના યુવાધનને ડ્રગ્સના નશાના રવાડે જતા અટકાવવા સારું અને વડોદરા શહેરમાંથી ડ્રગ્સના દૂષણને દૂર કરવા સારું આપેલ સૂચનાના આધારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ પટેલ નાઓ દ્વારા અવારનવાર વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલ સ્કૂલ તથા કોલેજો અને ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થો વિશે અવેરનેસ લાવવા અને આવા નશાનું સેવન ન કરે અને ડ્રગ્સ સંબંધી સમાજમાં જાગૃતિ લાવવા સારું ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે। તેવી જ રીતે તારીખ 29 મે 2024 ના રોજ શ્રી કોયલી વિદ્યા મંદિર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા તારીખ 20 થી 29 મે 2024 દરમિયાન સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 7 થી 15 વર્ષના 200 જેટલા બાળકો તથા વાલીઓની ઉપસ્થિતિમાં ડ્રગ્સ અવેરનેસ, શોર્ટ ફિલ્મ અને ડ્રગ્સના સેવનથી થતા નુકસાનો અને વિવિધ નશાકારક દ્રવ્યો દ્વારા જુદી જુદી રીતોથી કરવામાં આવતા નશા સંબંધે માહિતી આપી વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા અને પોતે વ્યસનથી મુક્ત રહેશે અને પોતાના પરિવાર તેમજ કુટુંબને પણ વ્યસનથી મુક્ત રહેવા માટે અપીલ કરશે તેવો સંકલ્પ વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવ્યો। વિદ્યાર્થીઓએ ડ્રગ્સ વિશે પૂછેલ પ્રશ્નોની ચર્ચા પણ કરવામાં આવી। આ કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ પટેલ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ આસિફ ઇકબાલ મોહમ્મદ અલી અને જીતેન્દ્ર શંકરલાલ નાવ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।